હેલો ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો। તો મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો કેમ મજામાં જોશો ને મજામાં હોય તો આપણા બ્લોગ જોતા હોઈએ। તો આજે આપણે જવાનું હતું દિવ્ય ચેતન મહાપુરુષ સમૃદ્ધ વિશ્વ કલ્યાણ એટલે કે 71મી આનંદી આરતી મહાયજ્ઞ તેમજ ત્રિદિવ્ય સંત સમાગમ ભંડારો મહોત્સવમાં। તો આપણે જવાનું હતું કબીર સાહેબની વાડી, ભગવતીપુરા મેઇન રોડ, પેટ્રોલ પંપની સામે। તો ત્યાં હતું આપણે કબીર સાહેબની વાડીએ મસ્ત મજાનો 3 દિવસનો પ્રોગ્રામ। તો ચાલો મારી સાથે તમને આપણે પ્રોગ્રામ બતાવી દેશું। કબીર સાહેબની વાડીએ આજે પ્રથમ દિવસ હતો। તો સવારે 9 કલાકે શોભાયાત્રા હતી અને 10 વાગે મહોત્સવ શુભારંભ હતું, ધ્વજારોહણ હતી, દીપ પ્રગટ્ય હતું, સ્વાગત હતું અને આરસી વિચાર હતું। બપોરે 12 થી 2 કલાકે ભોજન મહાપ્રસાદ હતું। દ્વિતીય સત્રમાં બપોરે 3 કલાકે ધર્મસભા અધ્યાય હતું અને સાંજે 7 થી 9 કલાકે ભોજન અને રાત્રિના 9 સંતવાણી રાખેલ હતી। તો આવી રીતે 3 દિવસનો ધામે ધૂમે પ્રોગ્રામ છે। તો આપ સૌને આવા ભાવભર્યું આ વિડીયો પ્રમાણે આમંત્રણ છે, તો બધાએ પધારવું। અને આજથી 71મી આનંદીનો આરતી પ્રારંભ થઈ હતી અને પૂર્ણ આહુતિ આપણે મંગળવારે 28 તારીખ 10/2025 રોજ પૂર્ણ આહુતિ દેવાની છે। તારીખ 26, 27 અને 28 3 દિવસનો ભવ્ય મહોત્સવ છે। તો આપ સૌ જરૂરથી પધારો એકવાર કબીર સાહેબ વાડી। અને ત્યાં જઈને આપણે જોયું તો ભવ્યથી ભવ્ય મોટું રસોડું ચાલુ થઈ ગયું હતું અને પછી આપણે ગયા સભાખંડમાં। તો સભાખંડ તો એવડો મોટો હતો કે આપણી નજર જ પૂરી થઈ જાય પણ સભાખંડ પૂરો ન થાય। પછી તો સભાખંડને આગળ મોટો જબર સ્તંભ ઊભો કર્યો હતો અને સ્તંભમાં મસ્ત એવી ધજા હતી। પછી તો આપણે જવાનું હતું સભાખંડની અંદર। તો ચાલો મારી સાથે તમને પણ સભાખંડના દર્શન કરાવી દઉં। તો ચાલો મારી સાથે અંદર। અને પછી તો આપણે સભાખંડ જોઈને આગળ વધતા હતા તો મસ્ત મજાનું લાઇટવાળું લોકેશન દેખાઈ ગયું હતું। ચાલો તમને પણ બતાવી દઉં મસ્ત મજાનું લાઇટવાળું લોકેશન। તો આ હતું લાઇટવાળું લોકેશન અને લોકેશન જોઈને પછી આપણે ગયા અવનવા સ્ટોલ જોવા માટે। અહીંયા ઘણા બધા સ્ટોલ હતા। તો ચાલો હવે આપણે જવાનું છે સ્ટોલ જોવા માટે। તો ચાલો મારી સાથે। અને પછી તો સ્ટોલ આગળ પહોંચ્યા તો મસ્ત માળાઓ હતી, મસ્ત અનેક પ્રકારના મોતીવાળી માળા ત્યાં વેચાતી હતી। તો આપણે બધા સ્ટોલની મુલાકાત લેવાની હતી। તો ચાલો મારી સાથે તમને પણ હું બધા સ્ટોલની મુલાકાત કરાવી દઉં। તો આપણે ધીમે ધીમે કરતાં બધા સ્ટોલની મુલાકાત લેવા હાટું પહોંચી ગયા અને છેલ્લે એક સ્ટોલ બાકી હતો ત્યાં પણ આપણે મુલાકાત હાટું પહોંચી ગયા હતા માળાઓ જોવા માટે। અને પછી તો આપણે સ્ટોલ જોઈ લીધા ને પછી આપણે જોઈ લીધું જનરેટર અને જનરેટર જોઈને પછી આપણે હવે લેવાનું હતો વિરામ, કારણ કે આપણે સભાખંડની ચારે બાજુ ફરી લીધું। તો ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાર સુધી લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મળીએ આવા જ નવા અનેક વિડીયો સાથે। તો વધુમાં વધુ શેર કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો।